બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, પવન સુત હનુમાન કી જય. આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસની કથા, દિવસ 6, વર વગરની વહુની વાર્તા. દરેક જણ અધિક માસ આવે ત્યારે ભગવાન શ્રી વિષ્ણુની ઉપાસના કરતા હોય છે. આજે આપણે વર વગરની વહુની વાર્તા સાંભળીશું, પુરુષોત્તમ માસની કથા. ભૃગપુર ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. પતિ પત્ની ખૂબ જ ધર્મિષ્ઠ અને ધર્મ ધ્યાન કરનાર હતા. સંપત્તિ તો ઘણી હતી, પરંતુ સંતતિ હતી નહીં, એટલે કે કોઈ સંતાન હતું નહીં. શેર માટેની ખોટ હતી. પાવન પુરુષોત્તમ માસ આવ્યો છે. બ્રાહ્મણી વિચાર કરે છે કે ભૃગુએ એકાદ દીકરો દીધો હોત તો દીકરાની વહુ આવત, વહુ બધું ઘરનું કામ કરત અને હું નિરાંતે પ્રભુ ભજન કરત, રાંધવા ચીંધવાની કટાકૂટ ન રહે અને હેઠા આવીએ કથા વાર્તા સાંભળત. એવો વિચાર બ્રાહ્મણીએ કર્યો છે. બ્રાહ્મણીએ મનની વાત પતિને કરી. બ્રાહ્મણ તો હસવા લાગ્યો. દીકરા વગરની વહુ કેવી રીતે આવે? પણ બ્રાહ્મણીએ તો હઠ લીધી છે કે હવે તો આ ઘરમાં વહુ આવે તો જ, નહીતર હું. એવું બધું બ્રાહ્મણીએ એના પતિને કીધું છે. દીકરા હોય એ તો વહુ લાવે, પણ વગર દીકરે વહુ લાવે તો જ ખરા કહેવાય. બ્રાહ્મણ તો મૂંઝાણો છે. ત્યારે બ્રાહ્મણીએ ઉપાય દેખાડ્યો કે તમે કન્યા શોધી કાઢો. કન્યાના મા બાપ પૂછે કે વર ક્યાં છે? ત્યારે એમ કહેવાનું કે દીકરો કાશીએ ભણવા ગયો છે, એની પોથી છે, એની સાથે કન્યા 3 ફેરા ફરે ને 4થો ફેરો દીકરો કાશીએથી આવશે ત્યારે ફરાવી દઈશું. બ્રાહ્મણના ગળે તો વાત ઉતરી ગઈ છે. એ તો નીકળ્યો છે કન્યા શોધવા માટે. ફરતો ફરતો ગામે ગામ ત્રંબાવટી નામના નગરની અંદર આવ્યો છે. એક બ્રાહ્મણના ઘેર એણે રાત વાસો કર્યો છે. રાત્રે વાળું પાણી કર્યા પછી વાત નીકળી. એ બ્રાહ્મણના ઘરમાં કન્યા હતી. એ કન્યાને જોઈને બ્રાહ્મણ બોલ્યો કે રૂપના અંબાર એવા સદગુણી કન્યા જોઈ અને બ્રાહ્મણનું મન માની ગયું છે અને કન્યાના પિતાએ પણ હા પાડી દીધી છે. ઘડિયા લગ્ન લેવાયા છે. પોથી સાથે ફેરા ફરીને કન્યા સાસરે આવી ગઈ છે. બ્રાહ્મણીના હરખનો પાર ન રહ્યો. એણે તો ઘરની બધી જવાબદારી વહુને સોંપી દીધી છે અને પોતે ધર્મ ધ્યાનમાં લાગી ગઈ છે. પુરુષોત્તમ માસ શરૂ થતાં બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ નહાવા જાય છે, વાર્તા સાંભળે છે, દેવ દર્શન કરે છે અને બપોરે ઘેર આવી અને તૈયાર ભોજન જમે છે. એક દિવસ બ્રાહ્મણ અને બ્રાહ્મણી નદીએ નહાવા ગયા છે. પાછળથી પડોશણ દેવતા લેવા આવી છે. વહુને જોઈને પૂછવા લાગી કે તું કોણ છે? વહુ તો બોલી કે હું આ ઘરની વહુ છું. ત્યારે પડોશણ ખડખડાટ હસી અને મેણું માર્યું કે બ્રાહ્મણ ને બ્રાહ્મણી તો વાંજ્યા છે, તેને વળી દીકરો કેવો ને વાત કેવી. વહુ તો બિચારી રડવા લાગી છે. સાસુ સસરા આવ્યા એટલે બધી વાત કરી અને બ્રાહ્મણી પડોશણને ભાંડવા લાગી. પછી વહુને રાજી રાખવા 7 ઓરડાની ચાવી આપતા કહ્યું કે 6 ઓરડામાં ખાવા પીવાની, પહેરવા ઓઢવાની ચીજ છે. ખાજો પીજો પહેરજો ઓઢજો, પણ 7મો ઓરડો ખોલશો નહીં. વહુએ તો ચાવીઓ લઈ લીધી છે. પહેલો ઓરડો ખોલ્યો, એમાં મેવાઈ મીઠાઈઓ હતા. બીજો ઓરડો ખોલ્યો, ત્યાં હીર ને ચીર હતા. ત્રીજો ઓરડો ખોલ્યો, ત્યાં હીરા અને માણેક હતા. એમ 6 ઓરડા જોઈ લીધા. પછી સાસુની શિખામણ ભૂલીને 7મો ઓરડો ખોલ્યો તો અંદર એક દિવ્ય પુરુષ બેઠો પોથી વાંચે છે. દેવતાઈ રૂપ છે. વહુને જોતા જે પુરુષ બોલ્યો, ઉગાડે છે એવા જ બારણા બંધ કરો. મારા માતા પિતાનું વ્રત તૂટશે, મારો પાઠ અધૂરો રહેશે. વ્રત પૂર્ણ થયે હું તમારી સાથે 4થો ફેરો ફરી દઈશ. વહુની આંખમાંથી હરખના આંસુ આવી ગયા. પોતે 7મો ઓરડો ઉગાડ્યો છે અને વાત સાસુને કરી છે. એમ કરતા પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. વહુએ સાસુને કહ્યું કે હવે તમારા દીકરાને બોલાવો એટલે મારા અધૂરા લગ્ન પૂર્ણ થાય. બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો મૂંઝાયા છે. દીકરો તો હતો નહીં, લાવવો ક્યાંથી? બંને ઝેર ઘોળવાનો વિચાર કરતા હતા
ત્યાં જ વહુએ જઈ અને 7મો ઓરડો ખોલ્યો અને પતિને સાથ દીધો. સાથ દેતા જ એક દિવ્ય પુરુષ બહાર આવ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણીની તો આંખો ફાટી ગઈ અને તાકતા જ રહી ગયા. એ તો સ્વયં પુરુષોત્તમ પ્રભુ હતા. પ્રભુએ ચોથો ફેરો પૂર્ણ કરી મા બાપના આશીર્વાદ માંગ્યા ત્યારે બ્રાહ્મણ અને બ્રાહ્મણીની આંખો વરસી પડી. વહુ દીકરા સાથે સુખે જીવન વિતાવી બ્રાહ્મણ અને બ્રાહ્મણી અંતકાળે સ્વર્ગ એટલે કે વૈકુંઠને પામ્યા. હે પુરુષોત્તમ રાય, તમે જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા એવા સૌ કોઈ વ્રત કરનારને ફળજો. બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.